જય કિસાન ખેડૂત મિત્રો, નવા વર્ષના રામ રામ, જય માતાજી, જય હિન્દ, જય કિસાન અને જય શ્રી કૃષ્ણ. અને નવું વર્ષ મારા ખેડૂત મિત્રો માટે મંગલમય રહે એવી સૂર્યદેવ પાસે પ્રાર્થના. અને ખેડૂત મિત્રો, આવતું નવું વર્ષ નવી ઉર્જા અને નવા આપણા જે શિયાળુ પિત્ત, તો આપણે જે પૂનમના ચંદ્રમા નીચે રાખેલા અને જેમાં ભેજ વધુ આવેલો તેવા પાકોમાં સર્વપ્રથમ તો જીરું અને ધાણા, બંનેમાંથી જીરુંમાં અને ધાણામાં વધારે ભેજ આવ્યો હતો. તેમજ ઘઉં અને ચણામાં પણ વધારે ભેજ આવ્યો હતો. અને સામી રાઈમાં પણ સારો ભેજ આવ્યો હતો. તો જનરલ ખેડૂત મિત્રો, પાકની ફેરબદલી અપનાવવી જોઈએ. લસણ ડુંગળીમાં પણ સારો ભેજ આવ્યો હતો. તો આપણે અલગ અલગ વાવેતર કરવા, એકને એક વાવેતરને રિપ્લેસ ન કરવું. તો આપણા જે જમીન હોય ને એમાં તત્વો હોય એ ઉમેરાતા હોય. તો પાકની ફેરબદલીનો વિકલ્પ અપનાવવો એવી આશા સાથે બધાને આ નૂતન વર્ષ જે છે બધા માટે મંગલમય રહે, ઉત્તમ રહે અને શિયાળો પણ બહુ સારો રહે એવી શક્યતા દેખાય છે. તો બધાને જય હિન્દ, જય કિસાન.